કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કોની રાહ જોઈ રહ્યા છો? ચાલો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમારા માટે લઈને આવ્યો છું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પહેલા વિદ્યાર્થી મિત્રો જાણીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કોને કહે છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું ગુજરાતી થાય ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ કોને કહેશું? તો કે ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાનમાં જે ક્રિયા ચાલુ છે તે ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે અત્યારે આપણી સમક્ષ કોઈ ક્રિયા ચાલુ હોય તો એને ચાલુ ક્રિયા કહેવાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ એની વ્યાખ્યા છે કે વર્તમાન સમયમાં જે ક્રિયા ચાલુ છે તે ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે જાણીશું. તો એક્ઝામ્પલ આપણે લખીએ કે હું અમદાવાદ જઈ રહ્યો છું. તો હું અમદાવાદ જઈ રહ્યો છું, તો ક્રિયા અહીંયા જવાની ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં કઈ રીતે વાક્ય બનશે? તો કે આઈ એમ ગોઈંગ ટુ અહમદાબાદ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે અથવા કોઈ ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો ચાલુ વર્તમાન કાળની અંદર હેલ્પિંગ વર્બ પ્લસ મેન વર્બની સાથે આઈએનજી વપરાય છે. તો હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો એનો અફર્મેટિવ, એનું નેગેટિવ, એનું ઇન્ટરોગેટિવ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ક્રમશર તો સ્ટુડન્ટ્સ જોઈએ આપણે આગળ કે એની આ ફોર્મ્યુલા શું છે. તો ફોર્મ્યુલામાં પ્રથમ આપણે અફર્મેટિવ વાક્યની ફોર્મ્યુલા જોઈએ કે અફર્મેટિવ વાક્ય કઈ રીતે બને. તો જોઈએ, પહેલા સબ્જેક્ટ આવશે, ત્યાર પછી એમ ઇઝ આર પ્લસ V1 સાથે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. તો આ થઈ ફોર્મ્યુલા અફર્મેટિવ. એટલે કે હકાર વાક્યની ફોર્મ્યુલા. તો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ છે, ત્યાર પછી એમ ઇઝ આ હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થાય છે. ત્યાર પછી જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદની સાથે આઈએનજી લગાડવાનું, ત્યાર પછી એનો ઓબ્જેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે કોઈ પણ વાક્યની અંદર આ હેલ્પિંગ વર્બ કઈ રીતે લાગશે. તો હેલ્પિંગ વર્બ લગાવવા માટે અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખી ગયા હતા આગળ કે આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ અને દે. કે આ જે છે એ પ્રોનાઉન્સ છે, એટલે કે સર્વનામ. તો આ સર્વનામની સાથે આપણે ટુ બી ના જે અહીંયા હેલ્પિંગ વર્બ એટલે ક્રિયા ટુ બી ના જે વર્બ છે એ વર્બ આ રીતે લાગે કે આઈ ની સાથે એમ, યુ ની સાથે આર, હી, સી અને ઇટ સાથે ઇઝ, વી ની સાથે આર, યુ ની સાથે આર અને ધે ની સાથે આર. તો આ રીતે આપણે યુઝ કરીશું વન બાય વન કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો આઈ એમ વોચિંગ ટીવી નાઉ. તો આ થયું એક્ઝામ્પલ
હકાર વાક્યનું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું નકાર વાક્ય કઈ રીતે બને. તો નકાર વાક્યની આપણી વાક્ય રચના જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ. નોટ એટલા માટે કે વાક્ય નેગેટિવ હોય તો એમ ઇઝ આર એટલે કે હેલ્પિંગ વર્બ છે એના પછી તરત આપણે શું મૂકવાનું? નોટ મૂકવાનું. તો વિદ્યાર્થીઓ નોટ મૂકવાથી આપણું વાક્ય શું થઈ જાય? નેગેટિવ. તો એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્બ સાથે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. તો આ થઈ નકારની ફોર્મ્યુલા. હવે એનું એક્ઝામ્પલ જોઈએ કે વી આર નોટ eating an apple. તો અહીંયા વી એટલે કે અહીંયા કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે, ત્યાર પછી હેલ્પિંગ વર્બ વી ની સાથે આર આવે, ત્યાર પછી નોટ, ત્યાર પછી વી1 સાથે આઈએનજી અને ઓબ્જેક્ટ તરીકે એન એપલ. તો આ વિદ્યાર્થી મિત્રો થઈ નેગેટિવ એટલે કે નકારની વાક્ય રચના. હવે આપણે પ્રશ્નાર્થી વાક્ય જોઈએ વાક્ય રચના. તો પ્રશ્નાર્થની અંદર એમ ઇઝ આર સ્ટાર્ટિંગમાં આવશે કે શરૂઆતમાં જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે હેલ્પિંગ વર્બ આગળ લઈએ તો હેલ્પિંગ વર્બ છે એ કેપિટલમાં આવશે. તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 સાથે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થની વાક્ય રચના. તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો આ આપણે હવે આ પ્રશ્નાર્થનું એક વાક્ય જોઈએ. Are you reading now? Question mark. તો વિદ્યાર્થીઓ તમારે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના તમે યાદ કરી લો તો ઈઝીલી તમને વાક્યનું અફર્મેટિવ, નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ ઈઝીથી તમને આવડી જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું. તો ચાલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું WH ફેમિલી. તો WH ફેમિલીની વાક્ય રચના જોઈશું કે WH ફેમિલીની વાક્ય રચના કઈ રીતે બને. તો જોઈએ આપણે પહેલા who ની વાક્ય રચના. તો કે who પ્લસ એમ ઇઝ આર પ્લસ વી1 સાથે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્ન છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો who ની વાક્ય રચના અહીંયા આપણે આ રીતે બને. હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. Who is reading a book? તો વિદ્યાર્થી મિત્રો આ હતી who ની વાક્ય રચના. તો જોઈએ હવે આગળ what ની વાક્ય રચના કઈ રીતે બને. તો what ની વાક્ય રચનામાં what પ્લસ એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 સાથે આઈએનજી પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો વોટ એટલે કે કોઈ પણ વસ્તુ માટે યુઝ થતો શબ્દ છે. તો એનું જ્યારે આપણે વાક્ય બનાવીએ પ્રશ્નાર્થ વાક્ય તો વાક્યની અંદર ઓબ્જેક્ટ આવશે નહીં. બરાબર. તો એક એક્ઝામ્પલ જોઈએ એનું
કે ભાઈ વોટ નું વાક્ય કઈ રીતે બને. તો એક્ઝામ્પલ જોઈએ. What is Mahesh eating? What is Mahesh eating? બરાબર, એટલે કે મહેશ શું ખાઈ રહ્યો છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું વોટ નું વાક્ય રચના. બરાબર, હવે આપણે હાઉ મેની ની વાક્ય રચના. હાઉ મેની એટલે કે સંખ્યા જાણવા માટે વપરાતો શબ્દ છે. તો હાઉ મેની દ્વારા આપણે કોઈ પણ સંખ્યા જાણી શકીએ. તો હાઉ મેની ની વાક્ય રચના આ રીતે બનશે કે હાઉ મેની પ્લસ object plus am is are plus subject plus v1 સાથે ing અને પાછળ પ્રશ્ન છે. બરાબર, તો હવે એક્ઝામ્પલ જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે હાઉ મેની bananas are you eating? તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હાઉ મેની ની વાક્ય રચના. તો આ વાક્ય રચનાઓ પ્રમાણે તમે દરેક WH ક્વેશ્ચન, who, what, how many, how much, which વગેરે તમે ઈઝીલી આ વાક્ય રચનાઓ યાદ રાખી અને તમે WH ફેમિલીનો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય તમે ઈઝીલી બનાવી શકો. અને આગળ જે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અફર્મેટિવ વાક્ય, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ દરેકની વાક્ય રચના હું તમને લખાઈ. તો એ દરેકની વાક્ય રચના તમારે યાદ કરી લેવાની, જેથી કરીને તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ટોપિક અહીંયા પૂર્ણ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજનો મારો ટોપિક પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.